જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। માણસના સંબંધો બહુ જ નાજુક હોય છે, એને નિભાવવા કે તલવારની ધાર પર ચાલવા સમાન છે। માણસનું મન એટલું નાજુક હોય છે કે જરા જેટલી ખરાબી પણ એને ચિત્કાર કરાવી દે છે। સંબંધો સમજણ અને સહનશીલતાથી નભે છે। જે ઉકળતા દૂધના દૂધપાકના તપેલામાં માત્ર 2 ટીપા લીંબુનો રસ દૂધને ફાડી નાખે છે, એ જ રીતે વર્ષોના મીઠા મધુર સંબંધો એક નાની શીખ, ગેરસમજને કારણે કાયમ માટે તૂટી જાય છે। તે માટે કાનાફૂસી ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે। કોઈ આવીને કાનમાં 2 શબ્દો એવા ફેંકી જાય, એ પલભરમાં ગેરસમજણનો આખો પહાડ ઊભો થઈ જાય છે। આ સમયે શાંત અને સ્વસ્થ રીતે મનમાં જે ઝેર રેડવામાં આવ્યું હોય તેને કાઢવા પ્રયત્નશીલ બનવું પડે છે। ઉદાહરણ રૂપે, જાદુગરના પ્રોગ્રામમાં આપણે કાનથી સાંભળીએ છીએ, આંખથી જોઈએ છીએ અને મગજથી વિચારીએ છીએ, પણ તે સત્ય નથી હોતું। પાણીનો પ્રયોગ કરે અને એ જ જગમાંથી પાણી પડ્યા જ કરે તો આ સત્ય હોય તો કમસે કમ પીવાના પાણીનો પ્રશ્ન જ ના રહે। ગામડે ગામડે સરકાર જાદુગરને નોકરીએ રાખી લે એટલે પાણીનો પ્રશ્ન જ કાયમ માટે હલ થઈ જાય। પણ કહેવાનો ભાવાર્થ એ છે, આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ સત્ય નથી હોતું। કહેવાય છે કે જ્યાં સુધી કોઈની વાતના મૂળ સુધી ના પહોંચીએ ત્યાં સુધી કોઈ પણ નિર્ણય પર પહોંચવું યોગ્ય નથી હોતું। અધૂરી જાણકારી હંમેશા મુશ્કેલી ઉત્પન્ન કરે છે। ક્રોધના આવેશમાં આવીને સાંભળેલી વાતો દ્વારા લેવામાં આવેલો નિર્ણય બીજા માટે તો દુઃખદ બને જ છે, પરંતુ એના પોતાના માટે પણ એક મોટું દુઃખ અને કષ્ટ લાવનાર હોય છે। ઘણીવાર લોકો વગર વિચારે ઉતાવળમાં નિર્ણય કરી લેતા હોય છે, ઉતાવળિયું પગલું ભરી લેતા હોય છે। પાછળથી તેમની પાસે ફક્ત પસ્તાવા સિવાય બીજું કંઈ પણ નથી હોતું। આવી જ એક ગેરસમજણની વાર્તા કહાની આજના વિડીયોમાં રજૂ કરેલ છે, જેને તમે આરંભથી અંત સુધી જરૂર સાંભળજો। પસંદ આવે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને એક સારી કમેન્ટ પણ કરજો। પ્રાચીન સમયની વાત છે। એક નગરમાં એક શેઠનો પરિવાર રહેતો હતો। તે શેઠ ખૂબ જ ધનવાન વ્યક્તિ હતા। શેઠના ઘરમાં કોઈ પણ વાતની કમી ન હતી। તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ હતી। ખૂબ જ વેપાર વ્યવસાય ચાલતો હતો। શેઠના પરિવારના બધા સભ્યો ખૂબ જ સદાચારી અને ધાર્મિક પ્રવૃત્તિના હતા। પરિવારમાં એક દીકરી હતી, તેનું નામ લક્ષ્મી હતું। દીકરી ખૂબ જ સમજદાર અને સંસ્કારી હતી। જેવું તેનું નામ તેવા જ તેના ગુણ હતા। તે હંમેશા ભગવાનનું ભજન કરતી અને ગરીબ લોકોની હંમેશા સહાય કરતી, વડીલોની સેવા કરતી અને તે પોતાનો પ્રમુખ કર્તવ્ય સમજતી હતી। ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો। લક્ષ્મીની ઉંમર વધતી જતી હતી અને તે વિવાહ યોગ્ય બની ગઈ હતી। લગ્નને યોગ્ય થઈ ત્યારે સજ્જન પરિવારને જોઈને લક્ષ્મીના લગ્ન કરાવી દીધા। લક્ષ્મીના સસરા પણ શ્રીમંત લોકો હતા, તે સાથે તે કંજૂસ પણ હતા। લક્ષ્મીના લગ્ન થયા પછી તે પોતાના સાસરે આવી પાછી પોતાની સાસરીમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની ફરિયાદનો ક્યારેય મોકો ન આપ્યો। સારા સંસ્કારમાં ઉછરી હતી, ભજન ભક્તિનો એનામાં ભાવ હતો, એટલે સંસ્કારોની એનામાં કોઈ કમી ન હતી। એટલા માટે તે પોતાના પતિ અને સાસુ સસરાનો ખૂબ જ આદર કરતી હતી। ઘરમાં બધાનું મન જીતી લીધું હતું। સમય અને ગતિથી આગળ વધી રહ્યો હતો। 4-5 વર્ષનો સમય વીતી ગયો અને એક દિવસની વાત છે। સવારમાં લક્ષ્મી પોતાના ઘરના આંગણામાં કચરો વાળી રહી હતી ત્યારે તેના ઘરના દ્વાર પર એક નવયુવાન સાધુ સંન્યાસી આવે છે। તે સાધુ સંન્યાસીએ આવીને અવાજ લગાવ્યો, હે મૈયા, તારા દરવાજે સંન્યાસી ઊભો છે, મને ભિક્ષા આપ। સાધુ સંન્યાસીનો અવાજ સાંભળીને લક્ષ્મી તરત જ ઘરના દરવાજે આવી। સંન્યાસીને જોઈને કહેવા લાગી, અરે સંન્યાસી, તમને આટલી ઉતાવળ કેમ છે? હજી થોડી રાહ જોઈ લેતા હોત। એટલે તે સંન્યાસી કહેવા લાગ્યા, મને ડર લાગે છે। એટલા માટે પણ સાધુ સંન્યાસીનો જવાબ સાંભળી લક્ષ્મી હસવા લાગી। આ બાજુ લક્ષ્મી અને સાધુનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો। એ સમયે લક્ષ્મીના સસરા ઘરમાં હાજર હતા। શેઠ તે બંનેની વાતો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા। જ્યારે લક્ષ્મીએ સાધુને કહ્યું કે બાબા, તમારે આટલી ઉતાવળ કેમ છે? ત્યારબાદ આટલું સાંભળીને શેઠના કાન ઊભા થઈ ગયા, કેમ કે લક્ષ્મી તે ઘરમાં હજી નવી વહુ બનીને આવી હતી અને બીજી બાજુ તે સંન્યાસી પણ નવયુવાન હતો।
પોતાની પુત્રવધુ અને સંન્યાસીની વાત સાંભળીને શેઠ ચમકી ગયા. વિચારવા લાગ્યા કે હું આ શું સાંભળી રહ્યો છું. તેને પોતાની વહુ પર શંકા થવા લાગી. એવું લાગે છે કે મારી પુત્રવધુ અને આ સંન્યાસી વચ્ચે કંઈક ચક્કર ચાલી રહ્યું છે. મારી પુત્રવધુની ચાલચલન સારી નથી લાગી રહી. એટલે તેના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. શેઠ વિચાર કરે છે કે હે પ્રભુ, હું આ શું જોઈ રહ્યો છું? હું આ શું સાંભળી રહ્યો છું? સંન્યાસી કહે છે કે મને ડર લાગી રહ્યો છે. એક સાધુ સંન્યાસીને તે વળી કઈ વાતનો ડર? હવે તો તે શેઠ ખૂબ જ ધ્યાનપૂર્વક તે બંનેની વાતો સાંભળવા લાગ્યા. લક્ષ્મીએ નવયુવાન સાધુની સાથે હસી હસીને વાતો કરી રહી હતી. શેઠ આ બધું જોઈ રહ્યા હતા અને સાંભળી રહ્યા હતા. શેઠે એક ધારણા બાંધી લીધી કે જરૂર આ નવયુવાન સંન્યાસીનો મારે પુત્રવધુની સાથે કોઈક ને કોઈક સંબંધ છે. હવે મારે નક્કી જોવું પડશે કે આગળ આ બંને શું વાતો કરે છે. પછી શેઠ પોતાના પલંગ ઉપરથી ઉતરીને ઘરની બારી પાસે આવીને ઊભા રહી ગયા. ચૂપચાપ પોતાની પુત્રવધુ અને સંન્યાસી વચ્ચે થયેલી વાત સાંભળી રહ્યા હતા. બીજી બાજુ તે યુવાન સંન્યાસી પુત્રવધુને પૂછે છે કે હે દેવી, તમારી ઉંમર કેટલી છે? તે નવયુવાન સંન્યાસીની વાતનો ઉત્તર આપતા લક્ષ્મી કહે છે, બાબા, હજી તો મારી ઉંમર જ ક્યાં થઈ છે. હજી તો હું ફક્ત 9 વર્ષની થઈ છું. લક્ષ્મીના સસરા બારી પાસે ઊભા આ બંનેની વાતો સાંભળે છે. જ્યારે તે સાંભળે છે કે તેની પુત્રવધુ કહી રહી હતી કે હજી તો મારી ઉંમર જ ક્યાં થઈ છે, હું તો 9 વર્ષની છું. આ સાંભળીને શેઠને આંચકો લાગ્યો કે આ મારી પુત્રવધુ શું કહી રહી છે. આ સંન્યાસીને કેટલું બધું ખોટું કહે છે. તેની ઉંમર આટલી બધી ઓછી કહેવાનું શું કારણ હશે? ત્યારે સંન્યાસીએ કહ્યું કે હે દેવી, તમારી હજી ઉંમર 9 વર્ષની જ થઈ છે. લક્ષ્મી હસતા હસતા ઉત્તર આપે છે, હા સંન્યાસી, મારી ઉંમર તો હજી ફક્ત 9 વર્ષની છે. અને એના પછી સંન્યાસી ફરીથી પૂછે છે, તમારા સાસુ ઘરમાં હશે ને? લક્ષ્મીએ કહ્યું, હા મહારાજ. પછી સંન્યાસીએ કહ્યું, તો પછી તમારા સાસુની ઉંમર કેટલી છે? લક્ષ્મીએ ઉત્તર આપ્યો અને કહ્યું, હે સંન્યાસી, મારા સાસુની ઉંમર ફક્ત 7 વર્ષની થઈ છે. ત્યારે શેઠે આ સાંભળ્યું કે મારી પુત્રવધુ મારી પત્નીની ઉંમર 7 વર્ષ જ કહે છે. ત્યારે શેઠને ચક્કર આવવા લાગ્યા. શેઠ તો વિચારમાં ડૂબી ગયા કે મારી પુત્રવધુ ક્યાંક પાગલ થઈ ગઈ છે એવું લાગે છે. પોતાની ઉંમર 9 વર્ષની કહે છે અને મારી પત્નીની ઉંમર 7 વર્ષની ગણાવે છે. આખરે આ પ્રકારની વાતો કેમ કરી રહી છે? હવે હું જાણું છું કે આ બંનેની વચ્ચે શું વાત થાય છે. એ તો મારે પાકું કરવું જ પડશે કે મારી પુત્રવધુ મારા દીકરાને આંખોમાં ધૂળ નાખી અને આ સંન્યાસીની સાથે પ્રેમ કરવા લાગી છે. નહીં તો તેને તેની ઉંમર આટલી બધી ઓછી જણાવવાનું શું મતલબ હશે? આટલું બધું બોલવું સારું નથી. પહેલા તેની વાત જાણી લઉં. જ્યારે સંન્યાસી અહીંથી ચાલ્યો જશે ત્યારે હું મારી પુત્રવધુને પૂછી લઈશ અને તેની ફરિયાદ મારા દીકરાને કરીશ. ત્યારબાદ શેઠ તેમની પુત્રવધુ અને સંન્યાસીની વાતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. સાધુ સંન્યાસી લક્ષ્મીને બીજો એક પ્રશ્ન પૂછે છે કે હે દેવી, તમારા પતિની ઉંમર કેટલી છે? લક્ષ્મીએ ફરીથી જવાબ આપ્યો, તેમના વિશે તો મારે શું કહેવું, તેમની ઉંમર તો હજી 3.5 વર્ષની થઈ છે. પુત્રવધુનો આ ઉત્તર સાંભળી શેઠ તો વ્યાકુળ થઈ ગયો. બારીની પાસે ઊભા શેઠ વિચારી રહ્યા હતા કે મારી વહુ એકદમ પાગલ થઈ ગઈ છે. જેમ ફાવે તેમ બોલી રહી છે. પોતાને 9 વર્ષની, મારી પત્નીની 7 વર્ષની અને મારા દીકરાને એટલે કે એના પતિને 3.5 વર્ષનો કહી રહી છે. હરે રામ રામ રામ, હવે તો હદ થઈ ગઈ. આ હિસાબથી તો મારી ઉંમર કેટલી જણાવશે? તેમની સંપૂર્ણ વાતો સાંભળી લઉં, પછી ખબર પડે. પછી સંન્યાસીએ કહ્યું, તમે તમારા સાસુની ઉંમર બતાવી, તમારી ઉંમર બતાવી, તમારા પતિની ઉંમર જણાવી દીધી. હવે તમે મને જણાવો કે તમારા સસરાની ઉંમર કેટલી છે? એટલે લક્ષ્મી હસવા લાગી અને કહ્યું કે મારા સસરાની ઉંમર તમને શું કહું, મારા સસરાની ઉંમર તો હજી જન્મ પણ થયો નથી. પોતાની પુત્રવધુના મુખેથી આવી વાતો. આ જવાબથી શેઠ બેકાબુ બની ગયા. શેઠનું મગજ ચક્રાવે ચડી ગયું. હવે શેઠને તો નહોતું સમજાતું કે તે શું સાંભળી રહ્યા છે. મારા પુત્રની સાથે તેના લગ્ન થયા છે અને તે કહી રહી છે કે મારા સસરાનો તો હજી જન્મ જ નથી થયો. આખરે મારી વહુ મારા વિશે આ શું કહી રહી છે? હવે તો મને એવું પાક્કું લાગી રહ્યું છે, કાં તો હું પાગલ થઈ ગયો છું, કાં તો પછી મારી પુત્રવધુ પાગલ થઈ ગઈ છે. હવે તે શેઠની વહુને સંન્યાસી સાધુને ભિક્ષા આપીને ઘરમાં પાછી આવી ગઈ.
હવે શેઠ પોતાના મનમાં ને મનમાં આગમાં સળગતા હોય તેમ ઘરની બહાર નીકળી ગયા. પછી શેઠને પણ વિચાર આવ્યો કે મારી વહુ પાસે જઈને પૂછું તે નવયુવાન સંન્યાસી સાથે હસી હસીને શું વાતો કરી રહી હતી. ફરી તેમણે વિચાર કર્યો કે મારી પુત્રવધુ તો ચારિત્રહીન છે, તો હું શું કારણે તેને આ બધું પૂછું. મેં જાતે જ મારા કાનોથી આ બધી વાતો સાંભળી છે અને આંખોથી જોયું પણ છે. તેનો એ સંન્યાસી સાથે જરૂર કોઈ અનૈતિક સંબંધ હશે તો તેણે મારું નાક કપાવી દીધું છે. હવે હું તેને મારા ઘરમાં 1 મિનિટ પણ નહીં રહેવા દઉં. હું આ વાત પંચાયતની સામે મૂકીશ અને પંચાયતના સભ્યો સામે હું મારી પુત્રવધુને પ્રશ્ન પૂછીશ. હવે તો મને તેને મારી પુત્રવધુ કહેતા પણ શરમ આવે છે. શેઠે તરત જ લક્ષ્મીના મા બાપને ઘરે સંદેશો મોકલાવી દીધો. જેમ બને તેમ તરત જ અહીં આવી જાઓ. અને શેઠ સીધા પંચાયતના સભ્યો પાસે પહોંચી ગયા. શેઠને આવતા જોઈને પંચાયતના સભ્યોએ પૂછ્યું, શેઠ આખરે આજે અહીં આવવાનું કારણ શું છે? આજે તો તમે ખૂબ પરેશાન અને દુઃખી લાગી રહ્યા છો. કોઈ અઘટિત ઘટના ઘટી છે કે શું? પંચોના પૂછવા પર દુઃખી થતા શેઠ કહેવા લાગ્યા, હું જ નથી રહ્યો. મારા દીકરાની પત્ની મારી પુત્રવધુ તો ખૂબ જ મોટી ચારિત્રહીન અને સાથે સાથે તે એટલી બધી જૂઠાણું બોલનારી અને છેતરનારી છે કે હું તમને જણાવી પણ નથી શકતો. હવે હું એનાથી છુટકારો મેળવવા માંગુ છું. ત્યાંથી બચીને આવ્યો છું, નહીં તો હું મારી વહુની વાતો સાંભળીને પાગલ થઈ ગયો હોત. ત્યારે પંચોએ પૂછ્યું કે એવી તે શું વાત થઈ છે કે તમે પાગલ થઈ ગયા હોત? ત્યારે શેઠ કહે છે કે હે પંચોના મુખી, પહેલા તમે મારી સાથે મારા ઘરે આવો. હું ત્યાં જ પંચાયતની સામે મારી વાત મૂકીશ. શેઠના ઘણા આગ્રહ કરવા પર પંચાયતના સભ્યો શેઠની સાથે શેઠના ઘરે ગયા. બીજી તરફ લક્ષ્મીના માતા પિતા પણ આવી ગયા. શેઠે પોતાના ઘરના આંગણામાં પંચાયત બેસાડી. બધા લોકો શેઠના ઘરના દ્વાર પર એકઠા થઈ ગયા. આ બાજુ પંચના લોકોએ શેઠને પૂછ્યું, હે શેઠ, આખરે એવી તે શું વાત છે કે તમે તમારા ઘરે પંચના સભ્યોને બોલાવી લાવ્યા છો? કોઈ ઘર સમસ્યાને લઈને પંચાયત થવાની છે કે શું? બધા લોકો તમારા ઘરે આવી ગયા છે. હવે તો તમે જણાવો કે વાત શું છે? ત્યારે શેઠે કહ્યું, હવે હું મારી પુત્રવધુ લક્ષ્મીને પંચની વચ્ચે બોલાવવા માંગુ છું. સૌથી પહેલા તમે મારી વહુને બોલાવો. હું મારી સમસ્યા એની સામે જ મૂકીશ. હવે તો પંચાયતનો આદેશ મળતા તરત જ લક્ષ્મીને બોલાવવામાં આવે છે. શેઠની પુત્રવધુ લક્ષ્મી ઘરની બહાર આવે છે. ત્યારે પંચાયતોએ કહ્યું કે શેઠ, હવે તો તમારી વહુ પણ આવી ગઈ છે, તો તમે જણાવો ત્યારે શું વાત છે? તમારી વહુએ એવું શું કામ કરી દીધું છે જેથી તમે આટલા બધા દુઃખી થઈ ગયા છો? ત્યારે શેઠ કહે છે, હે પંચાયતના સભ્યો, આજે સવારે હું જ્યારે ઊંઘમાંથી જાગ્યો ત્યારે મેં કંઈક એવું જોયું કે જેને જોયું અને સાંભળીને હું ખૂબ જ દુઃખી થઈ ગયો છું. મેં જોયું કે મારી વહુ આંગણામાં કચરો સાફ કરી રહી હતી. ત્યારે દરવાજા પર એક નવયુવાન સાધુ આવ્યો અને દરવાજાની બહાર રહીને ભિક્ષા માંગે છે. જેવો અવાજ મારી વહુના કાનમાં સંભળાયો ત્યારે તે સમયે તે ભિક્ષા લઈને દરવાજા ઉપર પહોંચી ગઈ. આટલું કહીને શેઠ ચૂપ થઈ ગયા. ત્યારે પંચોએ કહ્યું કે શેઠ, આમાં દુઃખી થવાની શું વાત છે? આ તો સારી વાત કહેવાય. દરેક સ્ત્રીએ આમ કરવું જોઈએ. તો આટલી જ વાત માટે તમે તમારા ઘરે પંચાયત બોલાવી છે? આપણા ઘરના દરવાજે આવેલા કોઈ સાધુ સંત કે ભૂખ્યા ભિખારીને ભિક્ષા આપીએ એ નારીનો ધર્મ છે. આટલું બધું દુઃખી થવાની શું વાત છે? ત્યારે શેઠે કહ્યું, પંચાયતના સભ્યો, થોડી ધીરજ રાખો. હું તમને કહાની આખી વિગતવાર જણાવું છું. મારી વહુની કરતૂત સાંભળીને તમે પણ પાગલ થઈ જશો. પણ ચિંતા ખૂબ જ મોટી છે. જો નાની વાત હોય તો હું તમને તકલીફ ના આપત. મારા ઘરે તમને ન બોલાવે. વાત ઘણી જ ગંભીર છે અને તેનો નિર્ણય ફક્ત પંચાયત જ કરી શકે તેમ છે. ત્યારે પંચોએ કહ્યું કે હે શેઠ, તમારી વાત સાંભળીને એવું લાગી રહ્યું છે કે કોઈ મોટી વાત નથી. પછી શેઠ બોલ્યા, અરે નહીં, જે વાતને લઈને હું આટલો બધો ચિંતિત છું તે વાત જો તમે જાણી લેશો તો તમે પણ મારું દુઃખ સમજી જશો. ત્યારે પંચોએ કહ્યું કે શેઠ, આટલી વારથી તમે અમને ગોળ ગોળ ફેરવી રહ્યા છો. તમે સ્પષ્ટ રીતે નથી જણાવતા કે વાત શું છે. ત્યારે શેઠ કહે છે કે જો વાત એમ છે કે જ્યારે મારા ઘરના દરવાજે ભિક્ષા માંગવા માટે એક નવયુવાન સાધુ આવે છે ત્યારે મારી વહુએ ચૂપચાપ રહીને તેને ભિક્ષા આપવી જોઈતી હતી. તેની સાથે વાતચીત કરવાની તેને શું જરૂર હતી? અને વાત પણ કરી તો કેવી કરી? તમે સાંભળશો તો તમને પણ લાગશે કે મારી વહુનું ચારિત્ર્ય કેવું છે. ત્યારે તમને પણ ખબર પડી જશે કે મેં અહીં પંચાયત કેમ બોલાવી છે.
હવે તમે મારી વહુના મુખ્યથી સાંભળો કે મારી વહુ અને તે નવયુવાન સંન્યાસી વચ્ચે શું વાત થઈ હતી. શેઠે જ્યારે આ વાત કહી ત્યારે તેમની વહુ કહેવા લાગી કે પિતાજી, હજી જણાવવા માટે તો હું પણ કહી શકું તેમ છું કે મારી અને સંન્યાસી વચ્ચે શું વાત થઈ હતી, પરંતુ તમે ઘરમાં પંચાયત બોલાવી છે એટલા માટે પહેલો તમારો અધિકાર છે, તેથી તમે જ જણાવો, ત્યારબાદ હું તમારા દરેક પ્રશ્નોના ઉત્તર આપીશ. લક્ષ્મીની વાત સાંભળીને પંચાયતને પણ લાગ્યું કે શેઠની પુત્રવધી સાચું જ કહી રહી છે. ત્યારે પંચોએ કહ્યું કે શેઠ, તમે આ વાત આમ તેમ ફેરવશો નહીં, તમારી સમસ્યાને તમે જણાવો. તમને તમારી પુત્રવધૂથી શું પરેશાની છે? તેણે એવું શું કરી દીધું છે કે શું કહી દીધું છે જેથી તમે આટલા બધા બેચેન થઈ ગયા છો, વ્યાકુળ થઈ ગયા છો? શું તેણે એવું કોઈ પગલું ભરી લીધું છે કે સમાજની મર્યાદાથી વિરુદ્ધ હોય? એવું કર્યું હશે તો તેને પંચાયત તરફથી અચૂક દંડ આપવામાં આવશે. તમે નિશ્ચિત રહો, પહેલા પંચાયતને બધી વાત કરી જણાવો, જે હોય તે સત્ય જણાવો. ત્યારે શેઠ કહે છે, જેને જણાવતા મને ખૂબ શરમ આવી રહી છે. તમને તો ખબર છે હું આ ગામનો ખૂબ જ ઇજ્જતદાર શેઠ છું, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે મારી વહુએ મારી ઇજ્જત બધી બરબાદ કરી દીધી છે. મારી બધી જ ઇજ્જત એ સંન્યાસી સાધુ સાથે વાત કરીને ધૂળમાં ભેળવી દીધી છે. ત્યારે તમે જ તેને પૂછી લ્યો. પછી પંચના સભ્યોએ કહ્યું કે હે વહુ બેટા, આખરે સંન્યાસી અને તારા વચ્ચે શું વાત થઈ? ત્યારે લક્ષ્મી કહે છે, સારું પિતાજી, જો તમને શરમ લાગતી હોય તો હું મારા મોઢેથી જ બધી વાત કહી સંભળાવીશ, પરંતુ શરૂઆત તમારાથી કરવી પડશે. પહેલી વાત તમે કહેશો અને હું તેનો ઉત્તર આપીશ. જો હું ખોટી હોઈશ તો પંચાયત મને જે સજા સંભળાવશે તેનો હું સ્વીકાર કરીશ. ત્યારે શેઠ કહે છે, બધા લોકો ધ્યાનથી સાંભળજો. મારા ઘરના દરવાજા પર એક નવયુવાન સંન્યાસી સાધુ ભિક્ષા માંગવા માટે આવ્યા હતા. જ્યારે તે સંન્યાસી આવ્યા ત્યારે તેને કહ્યું કે હે બાબા, આટલી બધી ઉતાવળ કેમ છે? શેઠે પોતાની પુત્રવધૂને કહ્યું કે જણાવો, તે આ વાત તે સંન્યાસીને કરી હતી કે નહીં? આખી પંચાયતની સામે હું તારી પાસેથી જાણવા માંગુ છું કે તે સાધુને આવું કેમ કહ્યું? ત્યારે પિતાજીની વાત સાંભળીને લક્ષ્મીએ કહ્યું, હા પિતાજી, એ વાત મેં જરૂર કરી હતી. પછી શેઠ બોલ્યા કે તારા કહેવા પર સંન્યાસીએ શું જવાબ આપ્યો? ત્યારે વહુએ કહ્યું કે તે સંન્યાસીએ એવું કહ્યું કે મને ડર લાગી રહ્યો છે એટલા માટે. ત્યારે શેઠે કહ્યું કે હે વહુ, હવે તું પંચાયતને એ વાત જણાવ કે આખરે તે એ વાતનો મતલબ શું હતો? એક સાધુને શેનો ડર હોય? આખરે આ વાત સાંભળીને કોના મગજમાં શંકા ઉત્પન્ન ન થાય? હું તો ત્યારે જ સમજી ગયો હતો કે તારું ચારિત્ર ઠીક નથી, એટલા માટે હું તને મારા ઘરમાં નહીં રાખું. ત્યારે વહુ ઉત્તર આપે છે કે પિતાજી, જો મારી વાત ખોટી હશે તો બધાની સામે તમારા ઘરને છોડીને ચાલી જઈશ. પછી વહુ કહે છે, પહેલા મારી વાત સાંભળી લો. મેં આ વાત તે સંન્યાસીને એટલા માટે કરી હતી કે તેમણે ખૂબ જ નાની ઉંમરમાં સંન્યાસ ધારણ કરી લીધો હતો. જે ઉંમર ખેલવા કૂદવાની હોય છે તે ઉંમરમાં તેમણે વૈરાગ્ય ધારણ કરી અને સંન્યાસી બની ગયા હતા. એ વાત જ મેં તેમને પૂછી હતી. તમારી તો હજી ઘણી બધી ઉંમર બાકી છે. લોકો જ્યારે ઘરડા થઈ જાય છે ત્યારે ભગવાનનું ભજન કરે છે, બધું તમે તો અત્યારે જ ભગવા કપડાં પહેરીને ફરી રહ્યા છો. એટલા માટે જ મેં એમને કહ્યું હતું કે આટલી બધી ઉતાવળ શા માટે છે, જેથી તમે સંન્યાસી બની ગયા છો. ઉંમર તો હજી ઘણી લાંબી છે. ત્યારે સંન્યાસીએ કહ્યું કે એ મારી વાતનો ઉત્તર એવું કહીને આપ્યો કે મને ડર લાગી રહ્યો હતો. તેનો મતલબ એ હતો કે મૃત્યુનો કોઈ ભરોસો નથી, ક્યારે આવી જાય. લોકો વિચારે છે કે ઘરડા થઈને ભગવાનનું નામ લઈશું, પરંતુ અહીં તો ખબર નથી કે મૃત્યુ ક્યારે આવી જશે. મળતા પહેલા મનુષ્ય જે પણ કાર્ય કરે છે તે તેની સાથે આવે છે. ઘડપણની કોઈ અવસ્થા નથી. બધાને ઘરડા જ સમજવા જોઈએ. વૃદ્ધાવસ્થા તો મૃત્યુ પહેલાની અવસ્થા હોય છે, પરંતુ એક નાના બાળકને પણ ખબર નથી હોતી કે મૃત્યુ ક્યારે આવશે. એનો મતલબ એ છે કે નાના બાળકને પણ તમે બાળક ના સમજો, તેને ઘરડા સમજવા જોઈએ. મૃત્યુ જ્યારે આવે છે ત્યારે ઘરડા, યુવાન અને બાળક કોઈને પણ નથી જોતું. જેનું પણ મૃત્યુ આવે છે તે તેને લઈને જ જાય છે, ભલે તે બાળક હોય કે યુવાન હોય કે કોઈ વૃદ્ધ હોય. એટલા માટે ભગવાનનું ભજન બાળપણથી શરૂ કરી દેવું જોઈએ. ઘડપણ કોણે જોયું છે? શું ખબર છે ઘડપણ સુધી આપણે પહોંચશું કે નહીં? આ વાત સંન્યાસીએ કરી હતી કે હું મૃત્યુથી ડરી ગયો છું, એટલા માટે આટલી નાની ઉંમરમાં સંન્યાસ ધારણ કરી લીધો. ખબર નહીં મારી જિંદગીનો અંત ક્યારે થઈ જશે, ક્યારે મારા શ્વાસ થંભી જશે. અને મારી યુવાનીમાં મેં ઘણા બધા લોકોને મરતા જોયા છે,
એટલા માટે ડરના કારણે જ યુવાનીમાં સંન્યાસ ધારણ કરી લીધો છે. એટલા માટે તે સંન્યાસી સાધુએ મારા પૂછવા પર આવું જણાવ્યું હતું કે મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. એટલે પિતાજી મને જણાવો કે મેં અને તે સંન્યાસીએ શું ખોટી વાત કરી? વહુની વાત સાંભળીને પંચાયતના બધા સભ્યો લક્ષ્મીની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. પણ એક બાજુ શેઠને સમજાઈ ગયું હતું કે મારી વહુની વાતનો મતલબ તો એકદમ સ્પષ્ટ હતો. હું તો તેને વ્યર્થમાં જ ખોટી સમજી રહ્યો હતો. ત્યારે લક્ષ્મી કહે છે કે પિતાજી, મારી વાત પૂરી થઈ નથી. હું તમને આગળ થયેલી વાતોનો મતલબ પણ સમજાવવા માંગુ છું. ધ્યાનથી સાંભળજો. પછી જવાબ આપ્યો કે પિતાજી, ત્યારબાદ તે સંન્યાસીએ મારી ઉંમર પૂછી. સંન્યાસી સાધુને મારી ઉંમર 9 વર્ષ જણાવી. વહુએ કહ્યું કે શું પિતાજી, મેં આવું જ કહ્યું હતું ને? ત્યારે શેઠ કહે છે, હા, તે એ સંન્યાસીને તારી ઉંમર 9 વર્ષ જણાવી હતી. તું 19 વર્ષની થઈ ગઈ છું, છતાં તે સંન્યાસીને તારી ઉંમર ખોટી કેમ જણાવી? તારો ખોટું બોલવા પર મને તારી નિયત ઉપર શંકા થવા લાગી. ત્યારે વહુ કહે છે, પિતાજી, થોડી ધીરજ રાખો. હું તે પણ તમને જણાવીશ કે મેં તે સંન્યાસીને કેમ કહ્યું હતું. મારી ઉંમર સંન્યાસીને મેં 9 વર્ષ જ કેમ જણાવી? મારી ઉંમર 9 વર્ષની જણાવવાનું કારણ એ હતું, આમ તો હું 30 વર્ષની થઈ ગઈ છું, પરંતુ હું તે ઉંમરને ઉંમર નથી માનતી, કેમ કે આજથી 9 વર્ષ પહેલા મેં એક સંત પાસેથી દીક્ષા લીધી હતી. 9 વર્ષ પહેલા જ મને ભગવાનની ભક્તિનું જ્ઞાન થયું. તેમની કથા અને કીર્તનમાં મારું મન લાગ્યું અને જ્યારે હું ભગવાનમાં જોડાઈ છું તેની ઓળખાણ થઈ છે. જેટલો સમય મારો ભગવાનની ભક્તિમાં પસાર થયો છે તેટલું જ મારું જીવન સાર્થક થયું છે. બાકીનું જીવન તો મારું વ્યર્થ ગયું છે. સંસારમાં મનુષ્ય ભલે ગમે તેટલું જીવી લે, તેની કેટલી ઉંમર સાચી માનવી જોઈએ? જેટલા સમય માટે તેને ભગવાનનું ભજન કર્યું હોય, બાકીની ઉંમર તો તેણે ખાધું પીધું, મોજ મજા અને ઊંઘ કરી લીધી હોય છે. હું 9 વર્ષથી સત્સંગમાં જોડાયેલી છું, એટલા માટે મેં મારી ઉંમર તે સંત સાધુને 9 વર્ષની જણાવી હતી. હવે મને જણાવો કે મેં તે સંન્યાસીને શું ખોટું કહ્યું? પોતાની વહુનો આ જવાબ સાંભળીને કોઈ કંઈ બોલી શક્યા નહીં. લક્ષ્મીનો આવો જવાબ સાંભળીને પંચના બધા સભ્યો લક્ષ્મીની વાહ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, તે તો ખૂબ જ બુદ્ધિશાળી પણ છે. ત્યારબાદ શેઠ કહેવા લાગ્યા, વહુ, તે તારી ઉંમર 9 વર્ષ બતાવી તે તો સમજણમાં આવી ગયું, તો પછી તે તારી સાસુની ઉંમર 7 વર્ષ કેમ જણાવી? તારા પતિની ઉંમર 3.5 વર્ષની કેમ જણાવી? હકીકતમાં આ તારી સાસુની ઉંમર 60 વર્ષની ઉપર થઈ ગઈ છે. આનો મતલબ તું અમને સમજાવ. ત્યારે લક્ષ્મી કહે છે કે પિતાજી, હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળજો. મેં સંન્યાસીને આવું કેમ કહ્યું હતું? જ્યારે હું મારા પિયરમાંથી સાસરીમાં આવી હતી તે સમયે ન તો તમારા ઘરમાં પૂજાપાઠ થતા, ન તો કોઈ કથા, ન કોઈ કીર્તન, ન કોઈ સત્સંગમાં જતું, પરંતુ મારા કહેવા પર સાસુમાં તે દિવસથી ભજન કીર્તનને સત્સંગમાં જવા લાગ્યા, ભગવાનની કથા સાંભળવા લાગ્યા અને ભગવાનનું ભજન કીર્તન કરવા લાગ્યા. તેમણે ભગવાનનું ભજન કીર્તન કરતા, સત્સંગ કરતા, ભગવાનની પૂજાપાઠ કરતા 7 વર્ષનો સમય થઈ ગયો છે. એટલા માટે મેં તેને જણાવી દીધું કે મારા સાસુમાની ઉંમર 7 વર્ષની થઈ છે. હવે તમે જણાવો કે પિતાજી, મેં શું ખોટી વાત કરી? લક્ષ્મીની વાત સાંભળીને શેઠ કહેવા લાગ્યા, શું વાત છે? હું તને પાગલ સમજી રહ્યો હતો. ત્યાર પછી લક્ષ્મી કહે છે, પિતાજી, આ હિસાબથી મેં મારા પતિની ઉંમર જણાવી હતી 3.5 વર્ષ. 3.5 વર્ષ પહેલા સાસુમાના ઘૂંટણનું ઓપરેશન થયું હતું અને તે સમયે તેનાથી ચાલી શકાતું નહોતું. ત્યારે મારા પતિ જ મને અને સાસુમાને મંદિરે લઈ જતા. આ કારણે તેમને પણ ભગવાનના દર્શન થઈ જતા હતા અને ધીરે ધીરે તેમને રુચિ ભગવાનની ભક્તિમાં વધવા લાગી. એટલા માટે તમે એવું સમજી લો કે તે દિવસે મારા પતિનો જન્મ થયો હતો. આ કારણે જ મેં તે સાધુ સંન્યાસીને આ પ્રમાણે કહ્યું હતું. પણ ત્યારે તમારા દીકરા એટલે કે મારા પતિની ઉંમર 35 વર્ષની થઈ હતી. અને પિતાજી, રહી વાત અંતમાં તમારી, તો મેં તમારા માટે એ વાત કહી હતી કે તેમનો તો જન્મ જ નથી થયો. કેમ કે પિતાજી, જે દિવસે હું સાસરે આવી છું તે દિવસથી જોઈ રહી છું કે ન તો તમે કોઈને ગુરુ પાસેથી ભિક્ષા લીધી છે, ન તો તમે ક્યારે ભગવાનના મંદિરમાં કથા કીર્તન કરવા જાઓ છો, ન તો ભગવાનના મંદિરમાં દર્શન કરવા જાઓ છો. તમે ધર્મ કર્મથી એકદમ દૂર રહ્યા છો. એટલા માટે મેં તમારા વિશે કહ્યું હતું કે તમારો તો હજી જન્મ પણ નથી થયો. તમારી આખી જિંદગીમાં ક્યારે 2 પૈસાનું દાન પણ નથી કર્યું. ત્યારે શેઠ કહે છે કે વહુ, હું આખો દિવસ દુકાને બેસીને વેપારમાં જોડાયેલો રહું છું,
મને પૂજાપાઠ કરવાનો તથા કીર્તન કરવાનો સમય જ નથી મળતો. હું તો તમારા બધાના ભવિષ્યની ચિંતા કરતો રહું છું અને તમારા બધા માટે ધન ભેગું કરવામાં વ્યસ્ત રહું છું. ત્યારે વહુએ કહ્યું, પિતાજી, તમે તમારી આખી જિંદગીમાં 2 પૈસાનું પણ દાન નથી કર્યું. આપણા ગામમાં કોઈ ધાર્મિક કાર્ય થાય કે ભગવાનની કથા થાય તેમાં ક્યારેય તમે કોઈ પણ પ્રકારનું દાન નથી કર્યું. 2 ઘડી બેસીને ક્યારેય પણ ભગવાનનું ભજન કીર્તન નથી કર્યું. તમે તમારા જીવનમાં ક્યારેય તીર્થયાત્રા નથી કરી. તો મારી દ્રષ્ટિથી તમે એવું જ સમજો કે તમે હજુ જન્મ્યા પણ નથી. એટલા માટે તે સંન્યાસી સાધુએ જ્યારે તમારી ઉંમર પૂછી ત્યારે મેં સંન્યાસી સાધુને જણાવ્યું. પોતાની પુત્રવધૂના મુખેથી આ વાતો તે શેઠ સાંભળે છે ત્યારે તેમનું મસ્તક શરમથી ઝૂકી ગયું. તેણે સમગ્ર પંચાયતની સામે પોતાના 2 હાથ જોડીને પોતાની પુત્રવધૂની માફી માંગી અને પોતાની વહુને કહ્યું કે બેટા, મેં તારા વિશે ખૂબ જ ખરાબ વિચારી લીધું હતું. મને ક્ષમા કરી દે. તારી વાત સાંભળીને તો એવું લાગી રહ્યું છે કે મને તારા ઉપર ખૂબ જ ગર્વ થવો જોઈએ. હકીકતમાં તો તું ખૂબ જ સારી છે. ત્યારબાદ પંચાયતના બધા સભ્યોને સામે હાથ જોડી અને પોતાની પુત્રવધૂને લઈને ઘરની અંદર ચાલ્યા જાય છે. ઘરમાં આવ્યા બાદ શેઠે પોતાની પુત્રવધૂને કહ્યું, હે પુત્રી, આજે તો તે મારી આંખો ખોલી નાખી છે. હકીકતમાં હજી સુધી મારો જન્મ પણ નથી થયો. હવે હું પણ જન્મ લેવા માંગુ છું. પોતાના સસરાની આટલી બધી વાતો સાંભળીને પુત્રવધુ કહેવા લાગી, પિતાજી, આ તો સારી વાત કહેવાય. માણસ જ્યારે જાગે છે ત્યારે જ સવાર થાય છે. આ તો મોટી વાત કહેવાય કે ભલે ઘડપણમાં પણ ભગવાનથી તમે જોડાઈ ગયા. નહીં તો લોકો આખું જીવન પસાર કરી દેશે ખાવામાં, પીવામાં, ઊંઘવામાં, અને ત્યારે ભગવાનનું નામ નથી લેતા. બીજા દિવસે સવારે શેઠે પોતાના મુનિમને કહ્યું કે આપણા માણસોને બોલાવીને આપણા ગોડાઉનમાં જે પણ અનાજ પડ્યું છે તે બહાર કાઢો અને કોથળા ભરીને અસહાય લોકોને દાન કરવા લાગો. હવે હું મારી બાકી વધેલી જિંદગીમાં ખૂબ જ પુણ્યદાનના કર્મ કરવા માંગુ છું. અને આ રીતે શેઠનો પણ નવો જન્મ થયો. દર્શક મિત્રો, જીવનમાં આંખે જોયેલું અને કાનથી સાંભળેલું પણ સત્ય નથી હોતું. એટલે સત્યને જાણ્યા વિના કોઈ પણ નિર્ણય પર ન પહોંચવું જોઈએ. અને એ જ આ વાર્તા કહાનીનો સાર છે. તો મિત્રો, તમને બધાને મારી આ કહાની ખૂબ જ પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.